હાલો નમસ્તે મિત્રો. જુનાગઢથી હું હેમા શુક્લ એડવોકેટ અમારી યુટ્યુબ ચેનલ સોશિયલ લીગલ એડવાઇસ બાય હેમા શુક્લમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, મારી પાછળ પવિત્ર ગિરનાર ક્ષેત્રની લાઇટો દેખાઈ રહી છે અને ભવનાથ નરસિંહ મહેતા ધામથી હું આ વિડીયો કરી રહી છું. આજે આપણે વાત કરવાની છે મિત્રો કે મેળાની સદંતર નિષ્ફળતા, પહેલી વાત એ, અને વિનાશકાળે વિપરીત બુદ્ધિ. આવું કોને શું કામ એને સૂઝે છે વાહનબંધી કરવાનું ને એ તો ખબર પડતી નથી. પણ આ અંગે જ્યારે ઘણા બધા સાથે ઘણું બધું ડિસ્કસ થયું ત્યારે મને એક વાત કહી કે હેમાબેન, એવું છે કે દરેક વિનાશ કરવા માટે ઈશ્વર પોતે તો આવી શકતો નથી, એટલે માણસને એ જુદી જુદી જાતની કુબુદ્ધિ સુજાડે કે જેનાથી એનું પતન થાય કે એનો વિનાશ થાય. અને અમને લાગે છે કે શાસન અને શાસક પક્ષ પણ હવે આ પતનને આરે છે કે જેને આવું સૂઝેલું છે. માત્ર રોડ ઉપર રોશની કે ચિત્રામણ કરવાથી કંઈ કુંભ થઈ જતો નથી કે જુદા જુદા સેલ્ફી પોઈન્ટ ઊભા કરવાથી કે એવાથી. જે આપણે ગઈકાલે પણ વાત કરી હતી કે જે સાંસ્કૃતિક પ્રોગ્રામો રાખ્યા છે એ જોવા નથી ભવનાથના કોઈ ચાલી શકવાના કે નથી. અને વહીવટી અધિકારીઓ કે મેળાની અડધી ઉપરાંત જમીન ઉપર દબાણ થઈ ગયું છે એવું કહે છે. તો દબાણ થઈ ગયું છે અને દબાણ છે એ તમે જાણો છો તો આટલા વર્ષોથી તમે કરો છો શું? લેન્ડ ગ્રેબિંગ એક્ટ માં તો સીઓ મોટો કોઈ પણ વ્યક્તિ કંઈ પણ કરી શકે છે, એમાં માત્ર આમણે જ કરવાની કંઈ જરૂર હોતી નથી. અને તંત્રએ પોતે પણ એ કરવું જોઈએ. કોઈ વ્યક્તિ અરજી કરે તો જ તમે કરો કે કરી શકો એવું નથી. તમે જાણો છો કે દબાણ છે અને છતાં હટાવી નથી શક્યા, એ જ તમારી સૌથી પહેલી ઘોર નિષ્ફળતા છે. વસ્ત્રપાથેશ્વરની આગળની સાઈડમાં ઇન્દ્રભારતી અગ્નિ અખાડાથી આગળ ભારતી આશ્રમ તરફ જઈએ ત્યાં મોટે પાયે ગિરનારી અન્નક્ષેત્ર નામે જે બખંડ ચાલતું મહેશગીરીનું દબાણ છે, જેનો કેસ કલેક્ટર ઓફિસમાં છે, જૂના સર્વે નંબર 27નો. તો એ દબાણ આજ વર્ષોથી કેવડી મોટી જમીન ઉપર છે, એ હટાવવા માટે તંત્રએ શું કર્યું? અને એનો કેસ આજે કલેક્ટર પાસે દબાણ કેસ ચાલુ છે, તો પછી મેળાની પહેલાં એ કેસ તમે ફેસલ શું કામ એને નથી કર્યો કે દબાણ હટાવ્યું શું કામ નથી? એ જમીન જો કોર્પોરેશનની હોય તો. આવી તો અનેક જમીનો છે કે જેની ઉપર દબાણ થઈ ગયેલા છે, જેને લીધે આ જગ્યા નાની પડે છે, જે ગવર્મેન્ટ જાણે છે છતાં પણ ઈરાદાપૂર્વક કાં તો હટાવતી નથી, એને મિલીભગત છે, અને કાં તો હટાવી શકતી નથી એટલે ત્રેવડ નથી. એટલે કાં તો ખોરી દાનત અને કાં તો ત્રેવડ વગરની વાત, એ બેમાંથી એક વસ્તુ તો સાબિત કરવી જ પડે અને કબૂલ કરવી જ પડે. એટલે અને આવી રીતે જો બધાથી ડરીને દબાણ થવા જ દેવાના હોય તો આ જમીન દિવસે દિવસે નાની જ પડતી જવાની છે. અને નબળો ધણી બૈરી ઉપર શૂરો, એમ સામાન્ય નાગરિકો કે સામાન્ય પહેલાંના દુકાનના છાપરા ઉડાડી દેવા, ઓટલા ઉડાડી દેવા અને એના ઉપર ફોજદારી કરવા નીકળ્યા છે. એટલે વર્તમાન ધારાસભ્યથી માંડીને પક્ષ પ્રમુખ સુધીની બધી જ જે સ્થાનિક ભામ છે એ આવા લેન્ડ ગ્રેબરોથી અને બાવાઓથી ને આવા બધા ગુનેગારોથી માંડીને બધાએ ની આગળ પાછળ ફરે છે ને એના કાંધિયા થઈને ફરે છે. સરકારી ગ્રાન્ટ માટે થઈને ધાનના માર્યા નીચું જોનારા છે, ડાંગના માર્યા ઊંચું જોઈ શકે એવું તો છે નહીં. એટલે કે જે અન્ય ચૂંટણી સુધી ભાવિકો આ વાત જો યાદ રાખશે તો એને આનો પ્રત્યુત્તર આપી શકશે, અને નહીં તો જૂનાગઢના લોકમેળાના નામનું હવે નાહી નાખવાનું રહેશે. એટલું જ નહીં પણ સંતો માટે પણ આ એક બહુ મોટી ચેલેન્જ અને આ એક બહુ મોટી નિષ્ફળતા છે. સરકારી સંતોને દાન ધર્માદા આપતા પહેલાં હવે પબ્લિકે પણ ચોક્કસ વિચાર કરવો પડશે
કે તમે જો સનાતન ધર્મ માટે અને પબ્લિક માટે અને તમારા સેવકોને પડતી તકલીફો માટે જો લડી ન શકતા હો, જો અવાજ ન ઉઠાવી શકતા હો, તો તમારા સંતત્વનો કોઈ અર્થ નથી અને તમને એની પાસેથી દાન ધર્મ સ્વીકારવાનો પણ કોઈ અર્થ નથી. હવે સરકારી રાહે સરકારી ગ્રાન્ટ ઉપર જ તમારે નભવાનું અરે, કારણ કે તમે સરકારની હાજ કરનારા છો. એટલે ભાવિકોએ પણ આ વાત યાદ રાખવાનું કે મારી પોસ્ટ જોઈને મને અને વિડીયો જોઈને કોઈએ મને બહુ સચોટ કહ્યું હતું કે હેમાબેન, કોઈની ઉન્નતિ કે પતન કરવા ઈશ્વર પોતે તો આવતા નથી હોતા, પણ એની બુદ્ધિ બગાડે, એને અવળું સુજાડે, એટલે એના કર્મો જ એમના પતનનું કારણ બને. આ શાસન અને શાસકો પણ હવે એ જ માર્ગે છે. અત્યારે અંગ્રેજોને કે નવાબને માફી માગીને પાછા બોલાવવાનું મન થાય છે કે જ્યાં પ્રજા આના કરતાં ઘણી વધારે સુખી હતી. અને ટ્રાફિક સમસ્યા ઉકેલવાને બદલે છેક બાઉદીન કોલેજથી માંડીને જે ટ્રાફિક સમસ્યાઓ ઊભી કરી છે, ત્યાંથી બસો ચલાવીને ગામમાં પણ જે ટ્રાફિક સમસ્યાઓ ઊભી કરી છે અને ભરડાવાઓ અને ભવનાથ સુધી પેલું કરી દીધું છે, એ બધું જે છે એ દિવસે દિવસે જો આ વધતું જવાનું છે. અને પછી સૌથી વધારે હાસ્યાસ્પદ બાબત એ બની, સનાતન ધર્મશાળામાં અમે લોકો બહાર બેઠા હતા ત્યારે કેટલાય કોર્પોરેશનના અધિકારીઓને, માણસોને, બધા સરકારી માણસોને એ ઉતારાઓ માટે આથડતા હતા. કારણ કે પછી સમજી ગયા કે આપણે પણ જઈ આવી શકીએ એમ નથી, કે આપણને પણ વાહન તો એલાવ કરે એમ નથી. અગાઉથી ઉતારાઓની કોઈ વ્યવસ્થા કરી નથી, જે 2-3 મહિના પહેલાં બુકિંગ થઈ જાય એનું. એટલે પછી ભવનાથમાં હોટલ, ગેસ્ટ હાઉસ અને ઉતારાને છે એને માટે ઠેર ઠેર આથડતા હતા. મારા જેવા જે રીઢા ભવનાથિયા હોય એણે તો અગાઉથી એડવાન્સ બુકિંગ કરી લીધું હોય, એટલે પછી હવે કોઈને ક્યાંય જગ્યા મળી નહીં. અને આ આઈએએસને અધિકારીઓ હોય કે 8 નપાસ આકાવો હોય, છેલ્લી ઘડીઓ સુધી મિટિંગોમાં મથીને ભવનાથ જાણે પોતાના પિતાશ્રીની જાગીર હોય ને એમ હતું કે અમને તો ગમે ત્યાં જગ્યા મળી જવાની છે. એ હવે પોતાના કર્મચારીઓ માટે રૂમો ગોતવા ભલામણો લઈને નીકળી પડ્યા. જેની ભલામણ સ્વીકારવાની તો નહીં જ, પણ સાંભળવાની જ પછી હોટલ, ગેસ્ટ હાઉસના મેનેજરોએ પણ ઘસીને ના પાડી દીધી, કારણ કે એમનો પણ દાવ આવ્યો હતો. એટલે જાત જાતના ફોન કરાવતા ફરે. કર્મચારીઓના ડ્યુટીના અવર્સ એટલા છે અને છેક બાઉદીન કોલેજથી એણે સરકારી વાહનોમાં આવવાનું રહે, એ વ્યવસ્થા એટલી બધી અણઘડ છે કે બધાને ઘાંઘા કર્યા અને બે કોડીના કરીને ખરાબ પણ લગાડ્યા. રૂમ વિહોણા તો રહ્યા જ અને આબરૂ પણ ગઈ જો હોય તો. એટલે કારણ કે બધા જ સનાતની ઉતારાઓએ બિલકુલ શરમ, ડર કે સહાનુભૂતિ વગર લોબીમાં પણ સુવા દેવાની એ લોકોને સ્પષ્ટપણે ના પાડી દીધી. કારણ કે આ ભામ પાછી ક્યારે લાગમાં આવવાની હતી? 100 દિન સાસ કે 1 દિન બહુકા. એટલે હવે લેન્ડ ગ્રેબર બાવાઓને પગે પડી અને એના આશીર્વાદથી જ એણે પચાવી પાડેલી બેઠીમાં જમીનોમાં તમારે ઉતારા માગવા જવાનું રહે કે અમને ગાદલા નાખવા દો. વાહનો નથી જ આવતા એ વાત પણ સદંતર ખોટી છે. કારણ કે હું નરસિંહ મહેતા ધામમાં છું અને કાલે હું ઉપરથી જોયા કરતી હતી કે કોઈ એક સંત છે, પછી મૈથિલી ઠાકુર છે, પછી હર્ષ સંઘવી છે, આ બધાની ગાડીઓ જેના મેં ફોટાની સાથે પોસ્ટ પણ ગઈકાલે રાત્રે જ વાયરલ કરી છે, આ બધાની ગાડીઓ છેક નરસિંહ મહેતા ધામ સુધી આવી અને ભાટાઈઓ પોતાની કરવાના ઇન્ટરવ્યૂઝ આપતી હતી અને આ પેલું કરતી હતી. તો જો વાહનો એલાઉડ જ નથી તો છેક નરસિંહ મહેતા ધામ સુધી આ ગાડીઓ મોટી આવી કેવી રીતે? એટલે આ બધો દંભ છે, આ બધો માત્ર પ્રજાને જ દુઃખી કરવાનો અને હેરાન કરવાનો પેત્રો છે, મેળાનો નાશ કરવાનો, મેળાનું સરકારીકરણ કરવાનો પેત્રો છે. અને આને માટે બીજું પણ જો સૌથી મોટી જવાબદારી હોય તો 2 વ્યક્તિઓની છે, 2 સમાજોની છે. પહેલી સંતોની કે જેણે સદંતરપણે આ મેળાનો
બહિષ્કાર ન કર્યો, કારણ કે એનું સંતત્વનું પણ હવે સરકારીકરણ થઈ ગયું છે અને એ લોકો પણ ગ્રાન્ટના એટલા બધા ભૂખ્યા થઈ ગયા છે કે એ પણ સરકાર સામે કોઈ હરફ પણ ઉચ્ચારી શકે એમ નથી. અને બીજી જો ઘોર નિષ્ફળતા હોય ને આ આખી બાબતમાં તો એ જૂનાગઢની પ્રજાની છે. જૂનાગઢની પ્રજાએ જો સામટો વિરોધ કર્યો હોત, સામટા વાહનો લઈને એ લોકો નીકળી ગયા હોત, રિક્ષાવાળાઓ આખી લાઈન પોતાની જૂનાગઢમાં જેટલી રિક્ષાઓ છે એટલી લઈને નીકળી ગયા હોત અને સવિનય કાનૂન ભંગ જે અંગ્રેજોની સામે આપણે અનેક વખત કર્યો હતો અને આપણે સફળ થયા હતા, ગાંધીજીએ જ કરાવ્યો હતો, એ કરવાનો હવે સમય આવી ગયો હતો ને આ એને માટેનો બેસ્ટ સમય હતો. પણ તમારે જો કંઈ કરવું જ ન હોય, જે ગમે જગતગુરુ દેવ જગદીશને તે તણો ખરખરો ફોક કરવો, તો પછી બીજા તો તમને મદદ ન જ કરી શકે, એ બહુ સ્વાભાવિક છે. એટલે આ માત્ર સરકારની નિષ્ફળતા નથી, માત્ર તંત્રની નિષ્ફળતા નથી, શાસક પક્ષની નિષ્ફળતા નથી, આ સંતોની, સંતત્વની અને જૂનાગઢની સમગ્ર પ્રજાની ઘોર નિષ્ફળતા છે. અને કદાચ હું એમ માનું છું કે સનાતન અને હિન્દુત્વ નહીં ના પણ અંતના આ નગારા વાગી રહ્યા હોય તો પણ કહેવાય નહીં એવું અત્યારના માહોલ ઉપરથી લાગે છે. મેળામાં પબ્લિક હોતી જ નથી. પાથરણાવાળાઓએ પણ પોતાના મોટાભાગના પાથરણાઓ જે છે એના પોટલા ખોલ્યા જ નથી. ગઈકાલની રાત સુધી તો આ હાલત હતી. 10-10:30 વાગે લારી ગલ્લાઓ પણ બધા બિચારા સંકેલો કરીને જતા રહે છે, કોઈનો વેપાર નથી. તો આ સંજોગોમાં જો આ જ રીતે જૂનાગઢની ઇકોનોમીને પણ આર્થિક રીતે તોડી નાખવાનું માંગ કરવું હોય, અને પાછું કરુણતા અને દુઃખભરી બાબત એ છે કે ભાજપના જે મોટા માથાઓ છે, અત્યારે જ હમણાં સવારના પોરમાં મેં ભાવનાબેન હિરપરાની પોસ્ટ વાંચી, પછી બીજે પણ એક પોસ્ટમાંથી કોઈએ લખ્યું છે કે હર્ષ સંઘવીએ આવીને આ કર્યું ને તે કર્યું ને આનું ઉદ્ઘાટન કર્યું, સ્વચ્છતા રાખવાનું કર્યું. માણસના હવે તો સ્વચ્છતા રહેવાની જ છે અને જૂનાગઢના મેળામાં પબ્લિક ઉમટી પડો ને આવો ને એવી બધી કંઈક પોસ્ટ છે. આવે કેવી રીતે માણસ? વાહનની સગવડ કરો પછી આમંત્રણ આપો. ભૂંડા નથી લાગતા આવી પોસ્ટ મૂકતા ને આવી રીતે પ્રજાની મશ્કરી કરતા? તમને એવો અધિકાર કોણે આપ્યો છે? તો આ બધું જૂનાગઢની પબ્લિક હજી પણ જાગે. હજી એક જ દિવસ થયો છે. આની સામે સખત વિરોધ કરીને અને પેલું કરવાની જરૂર છે, કારણ કે જે મોટા માથાઓ છે એ તો બધા ગાડીની વ્યવસ્થાઓ કરીને આવે જ છે. મૈથિલી ઠાકુર જેવા જે આર્ટિસ્ટ છે એને ગાડીઓની મોટી ગાડીઓની વ્યવસ્થા મળે અને સામાન્ય લોકલ આર્ટિસ્ટો છે એનો કોઈ ભાવ નથી પૂછતું કે એને કોઈ સગવડ નથી આપતું. તો આ બધું જે છે એ તમે ચલાવી લેશો તો ચાલશે, અને તમે ચલાવી લેશો તો તમારા વતી પછી કોઈ કાંઈ લડવા કે બોલવા નીકળશે નહીં. દરેક વખતે બીજાના ખભે મૂકીને બંદૂક ફોડી શકાય નહીં, એટલું ધ્યાન રાખે. એટલે હવે જાગને જાદવાનો સમય પાકી ગયો છે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ, ઉપયોગી લાગ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ, અને એને બને એટલો શેર તો 100% કરજો જ. આપને આ અંગે કંઈ કહેવાનું હોય તો મારો મોબાઈલ નંબર છે 948280 14 823 9428014823. આપ મારી સાથે ગમે તે શેરિંગ કરી શકો છો. સનાતન ધર્મશાળામાં હું નરસિંહ મહેતા ધામમાં રૂમ નંબર 101માં હું છું. 16મી સુધી હું અહીંયા જ રોકાવાની છું, અને આ બધું જે તાલ તાસીરો છે એ જોયા કરું છું ને લોકોને હેરાન થતાં જોયા કરું છું. મિત્રો, તકલીફ બદલ માફી, અને ફરીથી મળતા જ રહીશું આવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. થેન્ક યુ વેરી મચ.